ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, ચેપ્ટર નંબર 5, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન। તો આપણે પાછળના લેક્ચરનું થોડુંક રિવિઝન કરતા જઈએ। તો આખું ચેપ્ટરનું રિવિઝન કરવા નથી જતા, દર વખતે કરીએ એમ ડાયરેક્ટ આપણે રિવિઝન કરીએ। તો આપણે ટોપિક ભણતા હતા ઉદ્દીપન વિશેનો। તો ઉદ્દીપનની વ્યાખ્યા તમને આવડતી હશે કે ઉદ્દીપન કોને કહેવાય? જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, પ્રક્રિયકથી નિપજ સુધી જવાનો સમય દર ઘટાડે, હતો એટલો મૂળ જથ્થો પ્રક્રિયાના અંતે પુનઃ પ્રાપ્ત થાય તેને ઉદ્દીપક કહેવાય। અને આ પરિઘટનાને શું કહેવાય? ઉદ્દીપન। ઉદ્દીપનના કેટલા મુદ્દા ભણ્યા હતા આપણે? 2 મુદ્દા। એટલે એના પ્રકાર કેટલા હતા? 2 પ્રકાર હતા, સમાંગ ઉદ્દીપન, વિષમાંગ ઉદ્દીપન। સમાંગ ઉદ્દીપન કોને કીધું હતું આપણે? જે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકોની અવસ્થા અને ઉદ્દીપકોની અવસ્થા એટલે કે કલા જો સમાન હોય તો તેને શું કહેવામાં આવે છે? સમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા। એ સિવાય વિષમાંગ ઉદ્દીપન કોને કીધું તો આપણે? પ્રક્રિયકોની અવસ્થા અથવા તો કલા ઉદ્દીપકની કલા કરતા કેવી હોય? જુદી હોય। એટલે એનું મિનિંગ કે ઉદ્દીપકની અવસ્થા અને પ્રક્રિયકોની અવસ્થા બંને જો જુદી જુદી હોય તો એ એક્ઝામ્પલ એટલે કે તેને શું કહેવાય છે? વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કહેવામાં આવે છે। જેમાં આપણે જોયું હતું હેબર વિધિ જોઈતી, ઓસવાલ્ડ વિધિ જોઈતી। એ સિવાય પછી આપણે આગળ ગયા કે ભાઈ વિષમાંગ ઉદ્દીપનની મિકેનિઝમ ક્રિયાવિધિ કઈ રીતે છે? તો આપણે 5 સોપાન જોયા। તેમાં પહેલું સોપાન કાંઈક એવું વાત કરી હતી કે જ્યારે ઘન ઉદ્દીપક લ્યો તેની સપાટી પર પ્રક્રિયકોનું પહેલું શું કરાવડાવવાનું? પ્રસરણ। પ્રક્રિયકોનું જેવું પ્રસરણ થશે ઘન ઉદ્દીપકની સપાટી પર એટલે ઘન ઉદ્દીપકની સપાટી પર રહેલા પરમાણુ કે અણુઓની અંદર રહેલું અવશેષી બળ, કંઈક આકર્ષિત બળ, અસંતુલિત બળ હોવાને કારણે તે શું કરશે? પ્રક્રિયકોના અણુને પોતાની સપાટી પર શું કરશે? અધિશોષણ કરશે। ત્યારબાદ અધિશોષણ થયેલા સોપાન નંબર 3 ની અંદર અધિશોષણ થયેલા જુદા જુદા પરમાણુ કે અણુનું એકબીજા વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી બંધ બનશે। ત્યારબાદ ચોથા સોપાનની અંદર શું થાય? જે રાસાયણિક બંધ બન્યો છે પરમાણુ પ્રક્રિયકો વચ્ચે, એ પ્રક્રિયકો નિપજ બની ગયા ત્યારે શું કરશે? અપશોષણ કરશે ઉદ્દીપક, એટલે તેની સપાટી પરથી પાછા શું કરી નાખશે? બાષ્પીભવન કરી નાખશે। એનો મિનિંગ કે પાછું ત્યાં સુધી અવશોષણ ને તમને શું મળી જશે? નિપજ, અને પાછો ઉદ્દીપકની સપાટી પુનઃ પ્રક્રિયા કરવા માટે શું થઈ જાય છે? પ્રાપ્ત થઈ જાય છે। આ તમે કાલે ભણ્યા હતા મિકેનિઝમ, જે પાછળના લેક્ચરમાં। એ સિવાય કે આજથી 2 વર્ષ પહેલા 2018માં અહીંથી કાંઈ ક્વેશ્ચન આવેલો છે બોર્ડમાં 3 માર્ક્સની અંદર, જે હવે આપણે સ્ટડી કરવાનો છે કે ભાઈ ઘન ઉદ્દીપકની ખાસિયતો વર્ણવો। ઘન ઉદ્દીપકની ખાસિયતો શું છે એ વર્ણવવાની છે। તો જોવા જઈએ, સ્ટાર્ટ કરીએ। ઘન ઉદ્દીપકની ખાસિયતો ટોટલ 2 ખાસિયતો છે। પહેલી ખાસિયત છે તેની સક્રિયતા, બીજી ખાસિયત છે તેની વર્ણનાત્મકતા। વર્ણનાત્મકતાને તમે આમ કહી શકો, હું તમને સિમ્પલ રીતે સમજવું હોય તો તમે એને કહી શકો વિશિષ્ટતા। વર્ણનાત્મકતાને આપણે શું કહી શકીએ બીજી રીતના? વિશિષ્ટતા। એટલે આપણે સૌથી પહેલા વાત કરીએ સક્રિયતા। જો વિદ્યાર્થી મિત્રો આમાં લીટીએ લીટીનું ખાસ ધ્યાન રાખજો, વર્ડ્સ ટુ વર્ડ્સ ક્લિયર કરશો તો વધુ ઇઝી પડશે ટોપિક સમજો। કારણ કે આજે ત્યાં લખેલું છે ને એ બહુ અઘરા વેમાં લખેલું છે ને આપણે લખવું પણ એ જ રીતે લખવું પડશે બોર્ડની અંદર। એટલે ખાસ આ સમજો હું કહે છે લીટી। ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે। જો ઉદ્દીપકની સક્રિયતા છે એ કોના પર વધુ આધાર રાખે છે? તો કે રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર। ભાઈ કેટલું અધિશોષણ થયું એના પર આધાર રાખશે। તો કેવું અધિશોષણ? રાસાયણિક। શું કામ રાસાયણિક? કારણ કે કાંઈક પ્રક્રિયકો અને ઉદ્દીપકો વચ્ચે કાંઈક શું થવી જોઈએ? રાસાયણિક પ્રક્રિયા સંભવ હોવી જોઈએ। રાસાયણિક અધિશોષણની તમને ખ્યાલ છે ને કે રાસાયણિક અધિશોષણ તો જ પરિણમે જ્યારે અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શક્ય હોય। એટલે કહેવાનો મિનિંગ છે રાસાયણિક અધિશોષણ પ્રબળતા વધારે હોય તેનો મિનિંગ સમજી લો, ત્યાં ઉદ્દીપકની સક્રિયતા પણ કેવી છે? વધારે છે। અથવા તમે એમ કહી શકો ઉદ્દીપકની સક્રિયતા વધારે ક્યારે કહી શકો? જ્યારે વધુ રાસાયણિક અધિશોષણ કરે। આગળ, પ્રક્રિયકો ઉદ્દીપક પર, જો પ્રક્રિયકો એટલે આપણે હું તમને પાછું એક્ઝામ્પલ આપું તો આપણે હેબર વિદ્યુતનું એક્ઝામ્પલ લ્યો, ઇઝી પડશે। પ્રક્રિયકો તરીકે આપણે નાઇટ્રોજન વાયુ લઈએ અને હાઇડ્રોજન વાયુ લઈએ, બંને પ્રક્રિયકો છે હેબર વિધિના। પ્લસ ઉદ્દીપક તરીકે આપણે લોખંડના ટુકડા એટલે એફી લઈએ। એટલે પ્રક્રિયકો છે એ ઉદ્દીપકની સપાટી પર એટલે કે પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ।
જેથી તે સક્રિય બને। આનો લીટીનો કહેવાનો મિનિંગ એવો છે કે ભાઈ જે પ્રક્રિયકો છે ને ઘન ઉદ્દીપકની સપાટી પર એવી રીતે અધિશોષણ થવા જોઈએ કે જ્યાં થોડી વાર જળવાઈ રહે અને પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક બંધ શક્ય બનવો જોઈએ। જેમ કે આપણે એમ કહીએ છીએ ભાઈ એ બોન્ડ બી બનતું હતું કાલે મિકેનિઝમમાં યાદ હોય તો તમને એ અને બી પહેલા અધિશોષણ થયા હતા, પછી ત્રીજા સોપાનની અંદર એ અને બી વચ્ચે બંધ બનતો હતો। તો કહેવાનો મિનિંગ એવો છે કે અધિશોષણ એટલી પ્રબળતાથી થવું જોઈએ કે એ અને બી બંને બંધ બને ત્યાં સુધી સપાટી પર જળવાઈ રહેવા જોઈએ। સમજાય છે આખી વસ્તુ? કહેવાનો મિનિંગ એવો છે કે અધિશોષણ એટલી પ્રબળતાથી થયેલું હોવું જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા સંભવ બને બીજા બે જુદા પરમાણુ એટલે કોણ એ અને બી વચ્ચે બંધ બને ત્યાં સુધી અધિશોષણ જળવાવું જોઈએ। લઈને ઈ સ્ટેપ પહેલા અવશોષણ થઈ ગયું તો એ પ્રક્રિયા કાંઈ કામની રહેતી નથી। એટલે કહેવાનો મિનિંગ એમ છે કે અધિશોષણ તો એટલી પ્રબળતાથી જળવાઈ રહ્યું જેથી તે પરમાણુ શું બને? સક્રિય બને। સક્રિય બને એટલે એ અને બી વચ્ચે કાંઈક બંધ બનવાની શરૂઆત થવી જોઈએ। હવે એ બંધ બનવાની શરૂઆત પહેલા જ જોઈ બે અણુઓ એ અને બી નું પાછું અપશોષણ થઈ ગયું તો અપશોષણ એટલે અધિશોષણનું ઉલટું પાછું થઈ જાય વાતાવરણમાં ભળી જાય કોણ? હાઇડ્રોજન વાયુ અને નાઇટ્રોજન વાયુ। અવશોષણનો અપશોષણનો મિનિંગ ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? કહેવાનો મિનિંગ શું છે? અધિશોષણનું ઉલટું જે સપાટી પર શોષણ પાછા સપાટી પરથી શું થઈ જાય? દૂર થઈ જાય એને શું કહેવાય? અપશોષણ કહેવાય। એટલે કીધું છે ભાઈ અધિશોષણ એટલી પ્રબળતાથી થવું જોઈએ જેથી જે પરમાણુઓનું અધિશોષણ થયું છે એ અણુ સક્રિય બને। સક્રિય બને એનો મિનિંગ શું થયો કે ભાઈ એ અને બી પ્રક્રિયકો હોય તો એ અને બી વચ્ચે શું બનવાની શરૂઆત થઈ જવા જોઈએ? બંધ બનવાની શરૂઆત થવી જોઈએ। એ પહેલા એનું અપશોષણ થવું જોઈએ નહીં। વળી તે એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ જેથી તેઓને ગતિશીલ રહે નહીં। આનો મિનિંગ એવો છે સમજો। હવે પહેલી વાત તો એ પહેલા શું કીધું ભાઈ એને કે ભાઈ પ્રક્રિયકો છે ને એ ઉદ્દીપકની સપાટી પર એટલી પ્રબળતાથી તો અધિશોષણ થવા જોઈએ કે જેથી બંને પરમાણુ સક્રિય બને। સક્રિય બન્યા પહેલા તેનું અપશોષણ થવું જોઈએ નહીં। પછી શું કીધું કે એટલી બધી હદે અધિશોષિત થયેલા ન રહેવા જોઈએ કે જેથી પ્રક્રિયકો છે બંધ બની જાય અને પ્રક્રિયકોનું અપશોષણ ન કરી શકાય। કહેવાનો મિનિંગ છે વચગાળાનું અધિશોષણ થવું જોઈએ, બહુ વધુ મજબૂત અધિશોષિત પણ નહીં અને નબળું પણ નહીં। કહેવાનો મિનિંગ છે બંધ બને ત્યાં સુધી અધિશોષણ થવું જોઈએ, પછી બંધ બની જાય પછી અધિશોષિત એટલું મજબૂત ન હોવું જોઈએ જેથી પરમાણુનું દૂર ન કરી શકીએ। યાદ કરો આપણે મિકેનિઝમમાં છેલ્લા સ્ટેપમાં આપણે શું કરતા હતા? તેનું બાષ્પીભવન કરતા હતા અને એ જે નિપજ બની એને ઉદ્દીપકની સપાટીથી દૂર કરતા હતા। જો અધિશોષિત એટલું મજબૂતાઈથી બનેલું હશે તો તમને મળેલી નિપજ એ બોન્ડ બી ઉદ્દીપકની સપાટી પરથી દૂર ન થઈ શકે। એટલું બધું પણ મજબૂતાઈથી અધિશોષિત થવું જોઈએ નહીં। કહેવાનો મિનિંગ છે અધિશોષણ થવું જોઈએ પણ કેવું હોવું જોઈએ? વચગાળાનું કે ભાઈ જ્યારે તમે એને દૂર કરવું હોય તો દૂર થઈ શકવા જોઈએ। આવડું સક્રિયતાનો મિનિંગ શું થાય? ફરીવાર કીધું છે એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ કે જેથી તેઓ ગતિશીલ રહે નહીં। ગતિશીલ રહેનો મિનિંગ શું થયો કે ભાઈ એ અને બી વચ્ચે જે બંધ બન્યો જે નિપજ બની ગઈ એ બોન્ડ બી એ ત્યાંથી દૂર ન થઈ શકે એવું બનવું જોઈએ નહીં। જ્યારે પણ તમે તાપમાન આપો તો બાષ્પીભવન પામી એ નિપજ શું થઈ જવી જોઈએ? ઉદ્દીપકની સપાટીમાંથી દૂર થઈ અને નિપજમાં કન્વર્ટ થઈને અલગ મળવી જોઈએ। સમજાય છે આખું વિદ્યાર્થી મિત્રો કે ન સમજાણું? કહેવાનો મિનિંગ એટલો જ છે કે ભાઈ ઉદ્દીપકની સપાટી છે ને એ પ્રક્રિયા કરવા માટે પુનઃ પ્રાપ્ય થવી જોઈએ જો કે છે અને બીજા પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા ન હોય। જગ્યા ક્યારે નહીં રહે વિદ્યાર્થી મિત્રો? જ્યારે બહુ મજબૂતાઈથી એટલે કે બહુ પ્રબળતાથી અધિશોષણ થઈ જાય તો નિપજ છે એ ઉદ્દીપકની સપાટી પરથી દૂર ન થાય। જો નિપજ છે એ ઉદ્દીપકની સપાટી પરથી દૂર ન થાય તો બીજા પ્રક્રિયકોને ખાલી અવકાશ ખાલી જગ્યા મળે નહીં કે જેથી ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થઈ શકે। એટલે કીધું છે કે બીજા ઉદ્દીપકો પર સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા ન રહે। કોને? બીજા પ્રક્રિયકોને। ભાઈ ક્યારે થાય? જ્યારે બહુ વધુ પ્રબળતાથી અધિશોષણ થયું છે તો એટલે એ જાણવા મળ્યું છે કે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ 5 થી આ યાદ રાખજો એમસીક્યુની માટે જે તમને આપેલું છે કે આપણે પ્રૂફ કરવા નથી જવાનું। કોઈ હાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજનનો ઉમેરો કરવો। હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉદ્દીપકીય સક્રિયતાનો સમૂહમાં 5 સમૂહ નંબર 5 થી લઈને સમૂહ નંબર 11 સુધી જતા ધાતુ સાથે શું થાય છે? વધે છે। મહત્તમ સક્રિયતા આવર્ત કોષ્ટક એટલે કે ઉદ્દીપકની વાત કરે છે બધાની સક્રિયતા આવર્ત કોષ્ટકના સમૂહ 7 અને 9 ના તત્વો દર્શાવે છે। જો મહત્તમ
સક્રિયતા એટલે કે એનો મિનિંગ કે ક્યાં કહેવાનો મિનિંગ એવો છે આપણે ઘન ઉદ્દીપક લે ઘન ઉદ્દીપક તરીકે કોણ હોવાનું ધાતુ હોવાના કે ન હોવાના તો કયા ધાતુઓ વધુ સક્રિયતા ધરાવે છે તો ભાઈ જો સમૂહ નંબર 5 થી 11 જેટલા ધાતુ તત્વો છે ને એ બધા ઉદ્દીપકીય સક્રિયતા ધરાવે આ બધાની સક્રિયતા કેવી છે વધારે છે બહુ સારી છે જે પ્રક્રિયા વધુ શું કરી શકે ઉદ્દીપિત કરી શકે પણ એની અંદર સૌથી વધુ સક્રિયતા કયા આવર્ત કોષો કયા સમૂહ ધરાવે છે તો સમૂહ નંબર 7 થી 9 સમજાય છે ક્યાં 7 થી 9 ના જે તત્વો છે ધાતુ તત્વો એની સક્રિયતા વધારે છે એટલે યાદ રાખો ઉદ્દીપકીય સક્રિયતા ધરાવતા સમૂહ ટોટલ ક્યાંથી ક્યાં છે તો કે 5 થી લઈને 11 સુધી અને એમાંય વધુ સક્રિયતા ધરાવતા સમૂહ કયો 7 થી 9 સુધીના તત્વો છે જે વધુ સક્રિયતા ધરાવે છે આપણે ધોરણ 11 ની અંદર એકમ 3 જાવત કોષ્ટક ચેપ્ટરમાં અભ્યાસ કર્યો છે એ સિવાય પહેલા હું તમને સક્રિયતા વિશે ફરીવાર જણાવું તો સક્રિયતાનો મિનિંગ શું થાય કે ભાઈ જ્યારે પણ પ્રક્રિયકો અને ઉદ્દીપકો વચ્ચે રાસાયણિક અધિશોષણ શક્ય બને ત્યારે અધિશોષણ એટલી પ્રબળતાથી તો થવું જોઈએ કે જેથી પ્રક્રિયકો સક્રિય બને બીજો મુદ્દો એટલું બધું પણ પ્રબળતાથી અધિશોષણ ન થવું જોઈએ કે જેથી નિપજને પ્રક્રિયકોથી દૂર ન કરી શકાય અને જો દૂર ન થાય તો ઉદ્દીપકની સપાટી ફરીવાર ખાલી એટલે કે જગ્યા ફરીવાર ન બને જો જગ્યા ન પ્રાપ્ત થાય તો બીજા પ્રક્રિયકો ત્યાં સપાટી પર પ્રક્રિયા કરી શકે નહીં અને પ્રક્રિયા ન્યા જ ઊંધી જાય સ્ટોપ એટલે કહેવાનો મિનિંગ છે અધિશોષણ થવું પણ જોઈએ અને જે સમયે તેનું બાષ્પીભવન એટલે કે અપશોષણ થવું જોઈએ તો એ ત્યારે થઈ જવું જોઈએ એટલે કહેવાનો મિનિંગ અધિશોષણ છે વચગાળાનું થવું જોઈએ ખબર પડી સક્રિયતા વિશેનો ટોપિક કે ન ખબર પડી બીજો મુદ્દો પછી ત્રીજો મુદ્દો આપણે શું લખી શકીએ કે ભાઈ સક્રિયતા ધરાવતા સમૂહ આવત કોષ્ટકની અંદર ક્યાં છે સમૂહ 5 થી લઈને 11 સમૂહની અંદર રહેલા ધાતુ તત્વો છે તેઓ ઉદ્દીપકીય સક્રિયતા ધરાવે છે તેની અંદર પર મહત્તમ ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ નંબર 7 થી 9 ના ધાતુ તત્વો ધરાવે છે આ તો સક્રિયતા ટોપિક આવડો વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી ટોપિક છે ખાસ યાદ રાખજો 3 માર્ક્સની અંદર થિયરી પૂછાય છે ઘન ઉદ્દીપકની ખાસિયત હવે બીજો મુદ્દો ભણવા જાય વર્ણાત્મકતા બહુ ઈઝી છે આ મુદ્દો પણ જોઈએ ઉદ્દીપકની વર્ણાત્મકતા એટલે કે જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં જો સમાન પ્રક્રિયા પરિસ્થિતિ એનો મિનિંગ તમે એમ કહી શકો કે ભાઈ એની અંદર પ્રક્રિયકો સરખા હોવા જોઈએ હમણાં જોઈએ આગળ પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય છે ત્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં કઈ લઈ જવાની ક્ષમતા કહેવાનો મિનિંગ છે કે ભાઈ હમણાં તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું બહુ ઈઝી છે જો એક્ઝામ્પલ આ સમજી જ લઈએ યાર સાથે સાથે મેં પ્રક્રિયા પહેલી લીધી એની અંદર કાર્બન મોનોક્સાઇડ લીધો છે આ છે કાર્બન મોનોક્સાઇડ પ્લસ બીજો પ્રક્રિયક છે 3 મોલ હાઇડ્રોજન વાયુ બીજી પ્રક્રિયા જુઓ તો પ્રક્રિયક તરીકે શું છે કાર્બન મોનોક્સાઇડ જ છે અહીંયા પ્રક્રિયા તરીકે હાઇડ્રોજન વાયુ જ છે ને ભલે મોલ બદલાણા પણ તત્વ તો હરખું છે ને ઓલું જો પહેલી રિએક્શનમાં તમે જોવો તો શું છે કાર્બન મોનોક્સાઇડ બીજો પ્રક્રિયક શું છે હાઇડ્રોજન વાયુ બીજી પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો જોવો તો એની અંદર કાર્બન મોનોક્સાઇડ છે અને હાઇડ્રોજન વાયુ છે ત્રીજી પ્રક્રિયા જોવો તો એની અંદર પ્રક્રિયક સરખા જ છે તો ત્રણેય પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો સરખા છે પણ મારી કન્ડિશન એવી છે કે મારે આ પ્રક્રિયકો આના પણ હું એમ કહું મારે અહીંયા આલ્કોહોલ જોઈએ છે તો જો 3 નિપજ મળે એક તો મિથેન મળે છે એટલે કે આલ્કેન જો અહીંયા આલ્કોહોલ મળ્યું મિથેનોલ એટલે આલ્કોહોલ કહેવાય કે ન કહેવાય વિદ્યાર્થી મિત્રો આને તમે ભણી ગયા છો 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 12 અને 13 વિશે અભ્યાસ કર્યો છે ને OH સમૂહ ધરાવતા કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય OH હોય કોઈ બી બંધારણીય સૂત્ર નથી તો કયો ક્રિયાશીલ સમૂહ હોય આલ્કોહોલનો ત્યારબાદ SCHO શું છે આલ્ડીહાઇડ એટલે મારી કન્ડિશન એવી હતી કે ભાઈ મારે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન પ્રક્રિયકો છે એમાંથી મારે આલ્કોહોલ જોઈએ છે તો એ આલ્કોહોલ મેળવવા હું શું કરીશ તો જો આ ઉદ્દીપક મૂકીશ કોપર ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમનો ટ્રાયોક્સાઇડ તો કહેવાનો મિનિંગ એવો છે મને યોગ્ય નિપજ મેં જોતી હતી તો મેં યોગ્ય ઉદ્દીપક લીધો ત્યારે મને યોગ્ય મારે જે જોતી હતી મને નિપજ મળી એટલે એણે લીટીમાં લખ્યું છે કે વર્ણાત્મકતા એટલે શું કે જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિ હોય એમાં અનેક નિપજો શક્ય હોય છે જો અનેક નિપજો એટલે ભાઈ આલ્કેને મળી શકે આલ્કોહોલ પણ મળી શકે અને આલ્ડીહાઇડ પણ મળી શકે ત્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં
લઈ જવાની ક્ષમતા. એવું ને, ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવા. ચોક્કસ નિપજ એટલે મારે કઈ નિપજ જોતી હતી? આલ્કોહોલ. તો આલ્કોહોલ મેળવવા માટે મારે શું કરવું જરૂર પડી? આ ઉદ્દીપકની જરૂર પડી. આ ઉદ્દીપક ન લઉં કોપરવાળો તો મને કોઈ દિવસ આલ્કોહોલ મળે નહીં. એટલે આ શું થાય? આ ઉદ્દીપકની વર્ણાત્મકતા થઈ. વર્ણાત્મકતા એટલે એની વિશિષ્ટતા થઈ કે ભાઈ હું નહીં હોય ને તો તમે આ પ્રક્રિયકો દ્વારા કોઈ દિવસ આલ્કોહોલ મેળવી શકશો નહીં. સમજાણું? આ ઉદ્દીપક કેવો થયો? વર્ણાત્મક થયો. કઈ પ્રક્રિયા માટે? આ પ્રક્રિયા માટે. કારણ કે મારી કન્ડિશન હતી, મારે આલ્કોહોલ જોતો હતો. તો હું આ ઉદ્દીપક એમ કે જો તમે મને પ્રક્રિયામાં યુઝ ન કરો તો કોઈ દિવસ તમને આલ્કોહોલ મળે નહીં. સમજાઈ ગયું? વર્ણાત્મકતા વિશે ન ખબર પડી? હજી ડીપમાં સમજાવી આગળ જઈએ. સમાન પ્રક્રિયકો માટે જુદા જુદા ઉદ્દીપકોની વર્ણાત્મકતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. ઉદાહરણ તરીકે લઈએ છીએ હાઇડ્રોજન વાયુ અને કાર્બન મોનોક્સાઇડની શરૂઆત કરીએ ને, જો જુદા જુદા પ્રક્રિયકો વાપરીએ તો જુદી જુદી નિપજ મળે. પહેલી રિએક્શન મેળે નિકલ ઉદ્દીપક વાપરો તો કંઈક તમને નિપજ મળી આલ્કેન એટલે કે મિથેનનો, આલ્કેનનો સભ્ય મિથેન મેળવ્યો પ્લસ પાણી છૂટું પડ્યું. બીજી પ્રક્રિયામાં કોપર અને ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વાપરો તેનું શું મળ્યું? આલ્કોહોલનો સભ્ય મિથેનોલ મળ્યો. ત્યારબાદ એને જો કોપર ઉદ્દીપક વાપરો તો એને મિથેનાલ એટલે આલ્ડિહાઇડનો સભ્ય મળ્યો. એટલે કહેવાનો મિનિંગ એવો છે પ્રક્રિયકો એક હોય પણ જો તમે ઉદ્દીપક અલગ અલગ લ્યો તો નિપજ પણ કેવી મળે? અલગ અલગ મળે. કહેવાનો મિનિંગ કે બધા ઉદ્દીપકો છે પોતે એક વિશિષ્ટ પ્રક્રિયા માટે કામ કરે છે. તે ગમે એ પ્રક્રિયામાં યુઝ કરી શકાતા નથી. જો મારે આલ્કેન જોતો હોય તો મારે ત્યાં નિકલ ઉદ્દીપક જ વાપરવો પડે. હું જો આલ્કેન મેળવવા કોપર ઉદ્દીપક વાપરું તો મને આલ્કેન મળે નહીં. એ જ રીતે જો મારે આલ્ડિહાઇડ નિપજ જોતી હોય તો હું ત્યાં નિકલ અથવા કોપર ઉદ્દીપક કોપર ઝિંક ઓક્સાઇડ ઉદ્દીપક વાપરું તો મને શું આલ્ડિહાઇડ મળે? ન મળે. કારણ કે ઉદ્દીપક છે ને વર્ણાત્મક છે, વિશિષ્ટ છે. એ ગમે પરિસ્થિતિમાં હાલતા નથી, ગમે પ્રક્રિયા મળતા. નકો તો આપણે એમ ન મૂકી દઈએ હાલો ભાઈ હેબર વિધિ છે, લોખંડ ટુકડો નથી, એલ્યુમિનિયમ મૂકજો, મારે પાસે એલ્યુમિનિયમ પીડું મૂકી દઈ હાલે છે. હાલો એની કદે સસ્તો, હાલો ભાઈ કાંઈ નથી કામ કરવું, આપણે રેતી સસ્તી મળે જો રેખડતી જોઈએ બધે આડાવડા પડી જોઈએ નાખી દો, કાંકરા નાખી દો, હાલો હાલે છે એમ. સિલિકા પાસે કામ કરશે ઉદ્દીપક નહીં. બધી પ્રક્રિયાઓ હોય એની અંદર જે ઉદ્દીપક હોય ને એ ઉદ્દીપક વર્ણાત્મક હોય, વિશિષ્ટ હોય. એ બધી જ પ્રક્રિયાઓમાં યુઝ થતો નથી. કહેવાનો મિનિંગ હવે તમે ગમે એ પ્રક્રિયા, હું એમ ફોર એક્ઝામ્પલ તમને આપું છું, જોવો સમજો વિદ્યાર્થી મિત્રો. મારે આલ્ડિહાઇડ જોઈએ જ બરોબર, પ્રક્રિયકો આ જ છે. તમે કોપરની જગ્યાએ મેં શું યુઝ કર્યું? નિકલ યુઝ કર્યું તો શું આલ્ડિહાઇડ મળશે? નહીં મળે. તમે એમ કહો ઉદ્દીપક તો મૂક્યો મેં નિકલ, ભાઈ ઉદ્દીપક છે ને ઉદ્દીપકનું કામ કરશે નહીં, પ્રક્રિયાને ઉદ્દીપિત નહીં કરે. કારણ કે નિકલનું કામ શું છે? આલ્કેન આપવું, નહીં કે આલ્ડિહાઇડ આપવું. એટલે એ આપશે હું આલ્કેન આપશે. એટલે આપણી પ્રક્રિયા માટે એ શું થયો? નિષ્ફળ નીવડ્યો. નિષ્ફળ શું કામ? મારે આલ્ડિહાઇડ જોતો હતો અને એને મને આપ્યું છું આલ્કેન, એટલે નિષ્ફળ નીવડ્યો. એટલે તમે કહો લે આ ઉદ્દીપક કામ ન કરે, પણ ન કામ કરે કારણ કે એ વર્ણાત્મક છે. કોની માટે? આલ્કેન મેળવવા માટે, નહીં કે આલ્ડિહાઇડ માટે. એટલે કહેવાનો મિનિંગ સિમ્પલ છે કે બધા ઉદ્દીપકો હોય ને એની વિશિષ્ટતા હોય કે ભાઈ આ પ્રક્રિયા માટે જ યુઝ થાય, આ નિપજ બનાવવા માટે જ યુઝ થાય. અને જો તમે બીજી નિપજ મેળવી હોય ને એને યુઝ કરો તો એ તમારે જોતી નિપજ તમને આપતો નથી, કારણ કે તે શું છે? વિશિષ્ટ છે. સમજાણું? ગમે એ ઉદ્દીપક ગમે એ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકતો નથી. તે તેનો ગુણધર્મનું શું થાય છે? નિષ્ફળ નીવડે. કારણ કે તે ઉદ્દીપક તરીકે કામ ન કરે. કારણ કે એનું કામ શું છે? નિકલનું કામ હતું આલ્કેન આપવું, તમારે જોતું હતું આલ્ડિહાઇડ. તો કોઈ દિવસ નિકલ ઉદ્દીપક તમને આલ્ડિહાઇડ આપી શકતો નથી. સમજાય છે? આ પ્રક્રિયકો માટે પણ બધા એમાં ગોખી ન મારતા. એટલે કીધું છે આથી એ અવલોકન કરી શકાય છે કે ઉદ્દીપકીય પ્રક્રિયાનો સ્વભાવે ખૂબ જ વર્ણાત્મક એટલે કે વિશિષ્ટ. એટલે કે કોઈ આપેલ ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે જ વર્તે છે. એવું ને, કોઈ પણ ઉદ્દીપક હોય એ કોઈ ખાસ પ્રક્રિયા માટે જ વર્તે અને બધી જ પ્રક્રિયાઓ માટે ખાસ વર્તો એટલે કે બધી પ્રક્રિયા માટે વપરી શકાતો નથી. આનો અર્થ એમ થાય છે કે એક પદાર્થ કોઈ એક પ્રક્રિયામાં જ ઉદ્દીપક તરીકે વર્તે છે અને તે અન્ય પ્રક્રિયકોને ઉદ્દીપિત, હવે એ ક્યાંય ગયું છે, ઉદ્દીપિત કરવામાં શું રહે છે? નિષ્ફળ નીવડે છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? મેં તમને કીધું એમ કે હવે એ ઉદ્દીપકને બીજી પ્રક્રિયા વાપરો તો એ ઉદ્દીપક તમારે જોતી નિપજ આપશે નહીં. કારણ કે ઉદ્દીપક તો કેવો છે? વર્ણાત્મક છે, વિશિષ્ટ છે. એ એની કન્ડિશનો પર હાલે, આપણી કન્ડિશન પર હાલતો નથી. સમજાઈ ગયું
સુધી વિદ્યાર્થી મિત્રો હજી એક ટોપિક છે વધારાનો ઉદ્દીપક, એ અભ્યાસ કરી લઈએ હારોહાર. ઝિયોલાઇટ. ઝિયોલાઇટ પણ એક પ્રકારના ઉદ્દીપકો જ છે જે ઝિયોલાઇટ વડે આકાર વર્ણાત્મક ઉદ્દીપક, ખાસ યાદ રાખજો, ઝિયોલાઇટ ઉદ્દીપક જ છે ભાઈ, આકાર વર્ણાત્મક છે. વર્ણાત્મક એટલે ખબર પડી ગઈ ન પડી ગઈ, વિશિષ્ટ એમ. ગમે એ પ્રક્રિયા માટે ગમે ઉદ્દીપક ચાલે નહીં. 1 મિનિટ ફોનનું વધી ગયું. આકાર વર્ણાત્મકનો મિનિંગ શું થયો કે વર્ણાત્મક એટલે વિશિષ્ટ, પણ આકાર અને વિશિષ્ટતા એનું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપવા જાઉં તો પહેલાં સમજી લઈએ આપણે કે હમણાં આપણે થિયરી જોઈ હતી કાલના લેક્ચરમાં કે ઉદ્દીપકની સપાટી પર જે ખાલી અવકાશ હોય ને ત્યાં પ્રક્રિયકો શું થાય, અધિશોષણ થાય અને રાસાયણિક બંધ બનાવે અને નિપજ જુદી થાય. રેડી ને? પણ પહેલું સ્ટેપ શું હતું? ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ. તો એ કંઈક અવકાશ હતો ને, ખાલી જગ્યા, ત્યાં અધિશોષણ થતું હતું. તો ઝિયોલાઇટ એવો ઉદ્દીપક છે કે જેની ઉપર આકાર એટલે એની ઉપર છિદ્રો છે. છિદ્રો એટલે કે મધપૂડો જોઈએ તો મધપૂડામાં છિદ્રો હોય, બધાને ખ્યાલ હોય તો ષટકોણીય છિદ્રો હોય, એમ ઝિયોલાઇટ ઉદ્દીપક છે એની સપાટી પર એવા છિદ્રો છે જે ફિક્સ હોય. હવે મારે એ ઉદ્દીપકનો યુઝ કરવો હોય તો કન્ડિશન શું છે કે એ ઉદ્દીપકના છિદ્રો છે ને એની કરતા એ ઉદ્દીપકની જે ઝિયોલાઇટ ઉદ્દીપક છે એની સપાટી પર જે છિદ્રો છે ને એ છિદ્રોની સાઇઝ કરતા પ્રક્રિયકોના અણુની સાઇઝ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. તો જ પ્રક્રિયકના અણુઓ એ છિદ્રોની અંદર સમાવેશ કરી શકે. જેમ કે એક્ઝામ્પલ આપું તમને હું, કીડી તેનું દર બનાવે છે તો શું એની અંદર ઉંદરડો જઈ શકે? નહીં. તેની અંદર કોણ જઈ શકે? માત્ર કીડી. કારણ કે કીડીએ એના દરની સાઈઝ એવી રાખી છે કે જેથી તે અંદર જઈ શકે પણ કોઈ બીજું અંદર જઈ શકે નહીં. સમજાય છે કહેવાનો મિનિંગ? તો ઝિયોલાઇટ ઉદ્દીપક છે એ કંઈક એવો જ છે, એના છિદ્રો, એની સપાટી પર છિદ્રો છે, એના છિદ્રોની સાઈઝ ફિક્સ હોય. જો કોઈ પ્રક્રિયક છિદ્રોની સાઈઝ કરતાં નાના હોય તો જ તેની સપાટી પર અધિશોષિત થઈ શકે અને રાસાયણિક પ્રક્રિયા આગળ વધી શકે. કહેવાનો મિનિંગ સમજાય છે? તે આકાર ઉપર આધાર રાખે છે ને, એટલે ઝિયોલાઇટ ઉદ્દીપકને શું કહેવામાં આવે છે? આકાર વર્ણાત્મક ઉદ્દીપક. આગળ જોવા જઈએ આપણે. ઉદ્દીપકી પ્રક્રિયાઓ જે ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયા, જો આવ્યું ને ઉદ્દીપકી પ્રક્રિયા જે શું છે? ઉદ્દીપકની છિદ્ર રચના. આવ્યું ને? મેં કીધું કે છિદ્રો રહેલા હોય. ઝિયોલાઇટ ઉદ્દીપક હોય ને તેની સપાટી પર છિદ્રો હોય. અને પ્રક્રિયક અને નિપજ અણુના કદ પર આધાર રાખે છે. શું કામ પ્રક્રિયકના કદ ઉપર આધાર રાખે? નિપજ જો દૂર થયું હોય ને તો એ નિપજ દૂર ત્યારે થઈ શકે જ્યારે છિદ્રો કરતાં નાની સાઈઝ હોય તો. એટલે કે પ્રક્રિયક અધિશોષણ ક્યારે થઈ શકે? જ્યારે પ્રક્રિયકોનું કદ છિદ્રોના કદ કરતાં કેવું હોય? નાનું હોય. એટલે કીધું છે કદ સાઈઝ પર આધાર રાખે છે, તેને આકાર વર્ણાત્મક ઉદ્દીપક કહે છે. ઝિયોલાઇટ સારા એવા આકાર વર્ણાત્મક ઉદ્દીપક છે કારણ કે તેમની રચના મધપૂડા જેવી છે. એવું ને? મધપૂડો તમે બધાએ જોયો છે, તેમાં ષટકોણીય રચના, છિદ્રો જોવા મળે તમને, એવી છિદ્રો હોય સપાટી પર. એટલે કીધું છે ભાઈ ઝિયોલાઇટ ઉદ્દીપકનો આખો શ્રેણી છે, એ શ્રેણી અંદર એની રચના કેવી છે? મધપૂડા જેવી. એટલે મધપૂડો જોયો છે તો બધા સપાટી પર છિદ્રો હોય. અને એ છિદ્રો શેના છે? તે એલ્યુમિનોસિલિકેટ એટલે એલ્યુમિનિયમ સિલિકેટ એટલે કે AlO અને Si આ ત્રણેય હશે ના સૂક્ષ્મ છિદ્રો જેમની કેવી રચના થાય? ત્રિપરિમાણીય જાળીદાર રચના હોવાથી કેટલાક સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમના પરમાણુ વિસ્થાપિત થાય છે. એટલે નામ પડ્યું છે એલ્યુમિનોસિલિકેટ. એટલે એની અંદર માળખું કોનું હોય? એલ્યુમિનિયમ, ઓક્સિજન અને સિલિકોનનું માળખું આપે છે. ઝિયોલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓ પ્રક્રિયક અને નિપજના અણુના કદ અને આકાર ઉપરાંત ઝિયોલાઇટના છિદ્રો અને પોલાણ પર આધાર રાખે છે. જો છિદ્રો કરતા પ્રક્રિયકોનું કદ વધારે હોય તો એ પ્રક્રિયકો ઝિયોલાઇટની સપાટી પર અધિશોષિત થઈ શકતા નથી. એટલે કીધું ને કે ઝિયોલાઇટ ઉદ્દીપકના છિદ્રો પર આધાર રાખે. જો છિદ્રો કરતા પ્રક્રિયકોનું કદ વધી જાય તો એ પ્રક્રિયકો ઝિયોલાઇટના છિદ્રમાં બેસી એટલે કે અધિશોષણ થઈ શકતું નથી. એટલે છિદ્રો કરતા પ્રક્રિયકો છે ને એનું કદ કેવું જોઈએ? નાનું હોવું જોઈએ. તો જ અધિશોષણ થાય અને તો જ રાસાયણિક પ્રક્રિયા આગળ વધે.
તે કુદરતમાં મળી આવે છે તેમજ ઉદ્દીપકીય વર્ણનાત્મકતા માટે સંશ્લેષિત સ્વરૂપમાં પણ મળે છે. સંશ્લેષિત એટલે તમે એને બનાવીને પણ યુઝ કરી શકો છો. ઝિયોલાઇટના વિશાળ પાયાના ઉદ્દીપક તરીકે ઉપયોગ ક્યાં થાય છે? પેટ્રો રસાયણ, જે તમે ક્રૂડ ઓઇલનું બધું શુદ્ધિકરણનું કહો છો ત્યાં ઉદ્યોગોમાં, એમાં ક્યાં હાઇડ્રોકાર્બનનું વિભંજન અને સમઘટીકરણ એનું શુદ્ધિકરણ અને તેને અલગ અલગ કરવા માટે ઉપયોગી છે. પેટ્રો રસાયણમાં ઉદ્યોગોમાં વપરાતો અગત્યનો ઉદ્દીપક ખાસ ટીકમાં કરજો, બોર્ડમાં અવારનવાર પૂછાય છે. ઝિયોલાઇટ ઉદ્દીપકની શ્રેણીમાં એક ઉદ્દીપક આપ્યો છે ZSM5, આને ZSM5 એટલે ઝિયોલાઇટ બોલાય. ZSM5 તે ક્યાં યુઝ થાય? આલ્કોહોલનું નિર્જલીકરણ કરી હાઇડ્રોકાર્બન સંયોજનોનું મિશ્રણ બનાવે છે અને તે સીધું જ ગેસોલિન એટલે કે પેટ્રોલમાં રૂપાંતર કરે છે. તે ઉદ્દીપકનું નામ છે ઝિયોલાઇટ, ZSM5. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું.